ઉત્તરાયણ, મકર સંક્રાંતિ એટલે અવકાશમાં પતંગોનો મહોત્સવ. 14મી જાન્યુઆરીએ ઉત્તરાયણ ઉજવાય છે. પતંગ અને દોરીના આ ઉમંગ, ઉત્સાહ, જોશ અને દોડાદોડીથી કેટલા બધા અકસ્માત સર્જાય છે. કેટલી બહેનોના ભાઈ, કેટલી માતાના પુત્ર, કેટલા પરિવારના આધાર સ્તંભના ગળા કપાય છે. કેટલા બધા અબોલ જીવો, પંખીઓ, ખાસ કરીને ભોળા અને નિર્દોષ કબૂતર, દોરીની ગૂંચ, હવામાં ખેંચાતી દોરીઓ, ચારે બાજુ ભરાઈ રહેલી દોરીઓમાં ફસાઈ જવાથી અકાળે મૃત્યુ પામે છે અથવા બહુ ખરાબ રીતે ઘાયલ થાય છે. આપણે બોલી શકીએ છીએ, આપણી વેદના વ્યક્ત કરી શકીએ છીએ. અબોલ જીવ મૂંગા મોઢે બધું સહન કરે છે, રડે છે, વેદના સહે જાય છે. આપણી મજાની સજા એ ભોગવે છે. આ પતંગોત્સવ દરમિયાન આપણી મજાની સજા કોઈને ન મળે તે માટે આટલી તકેદારી રાખો. ચાઇનીઝ તુક્કલનો અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવો, કારણ કે એના વેક્સના કારણે આગ લાગે, જાનમાલને નુકસાન થાય છે. પક્ષીઓના રહેઠાણ, માળા, ઘર, ચબૂતરા પર ઉત્તરાયણના એક દિવસ પહેલાથી એમને ખાવા માટે અનાજ તથા પીવા માટે પાણી મૂકવું, જેથી ઉત્તરાયણના દિવસે પક્ષીઓ બહાર ના નીકળે અને એમને કોઈ જ ઈજા ના થાય. પતંગ દોરીથી ઘાયલ થતા પક્ષીઓને બચાવવાના ભાગરૂપે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ના ઉડાડવા. પક્ષીઓ દોરીમાં ફસાય નહીં તેના માટે દોરી પર કાચ ના ઘસવો, અગાસી પર કે આજુબાજુમાં દોરીના ગુચ્છા ના થવા દો. તમારી આજુબાજુમાંથી તેમજ ઝાડ પરથી દોરીના ગુસ્સાનો નિકાલ કરો. જીવદયા સંલગ્ન સંસ્થાઓના નંબરની જાણકારી રાખીને પોતાના સ્ટેટસ થઈ શકે. ખાસ કરીને 2 વ્હીલર પર ફરવાનું ટાળો. દોરી ભરાવાથી ગળું કપાય છે. ઇલેક્ટ્રિક કે ટેલિફોનના તાર પર ફસાયેલા પતંગ મેળવવા તાર પર લંગર નાખીને કે લાંબી વાંસ કે લોખંડની પટ્ટી વડે પતંગ કાઢવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અમુક વખતે કરંટ લાગવાની પણ ઘટના સામે આવે છે. મોટા અવાજમાં મ્યુઝિક સિસ્ટમ વગાડવી નહીં. પશુ પંખી, ખાસ કરીને શ્વાનની સાંભળવાની ક્ષમતા માણસ કરતાં 4 ગણી હોય છે. આવા અવાજોથી એમને બહેરાશ આવી શકે છે. જાહેરમાં પશુઓને ઘાસચારો નાખવો નહીં, કારણ કે ચારે બાજુ પડેલી, ફેલાતી, ચગાવાતી, કપાતી, ભરાતી દોરીઓના કારણે એમને ઈજા થાય છે. બીજા દિવસે દેખાય એટલી દોરીઓને સળગાવી નાખો. ઉત્તરાયણ નિમિત્તે અબોલ જીવો અને માનવ જીવનની સાવચેતી માટે, કોઈને ઈજા ના થાય એ માટે આપણે આટલું કરીએ